નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયમાં હું એમડી રાવળ મારી એમડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે લાસ્ટ લેક્ચર નંબર 8ની અંદર સંભાવના નામનું પ્રકરણ અભ્યાસ કરી રહ્યા હતા. સંભાવનામાં બધી થિયરી પૂરી કરી હતી. હવે ફોર્મ્યુલાની વાત કરવા જઈ રહ્યા છીએ. ફોર્મ્યુલામાં પહેલા સંચયની વાત કરીએ. સંચયને ઇંગ્લિશમાં કોમ્બિનેશન કહેવાય. કોમ્બિનેશનનો મતલબ પસંદગી કરવું એવો થાય. કોમ્બિનેશનનો મતલબ પસંદગી કરવું એવો થાય. સંચયના સૂત્રો આપણે ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરી ગયા. આ એનો સંકેત છે NCR. જુદી જુદી n વસ્તુઓમાંથી r વસ્તુઓની પસંદગી. ઇન શોર્ટ 10 વસ્તુઓમાંથી 2 વસ્તુ પસંદગી કરવી હોય તો 10C2 આ રીતે લખાય. એનું મુખ્ય સૂત્ર છે n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલ. n ફેક્ટોરિયલ કૌંસમાં છેદમાં r ફેક્ટોરિયલ કૌંસમાં n માઇનસ r ફેક્ટોરિયલ. ત્યાર પછી જો ઉપર નીચે સરખો આંકડો હોય, 10માંથી 10 વસ્તુ પસંદગી કરવાની હોય અથવા 10માંથી 0 વસ્તુ પસંદગી કરવાની હોય તો બંને સંજોગોમાં જવાબ 1 આવશે. આ પરિણામ છે, સૂત્ર નથી. સૂત્ર એક જ છે. ત્યાર પછી NC1 જુદી જુદી 10 વસ્તુમાંથી 1 વસ્તુ પસંદગી કરવાની હોય અથવા 10 વસ્તુમાંથી 9 વસ્તુ પસંદગી કરવાની હોય. 10C10-1 10C10-1 એટલે 9. તો એનો જવાબ n જેટલો આવશે. ઉપર જે સંખ્યા હોય ને એટલો જવાબ એનો આવશે. ત્યાર પછી NCR બરાબર NCn-r થશે. આ હતા સંચયના સૂત્રો. હવે આપણે ક્રમચયની વાત કરીએ. ક્રમચય ઇંગ્લિશમાં પરમ્યુટેશન કહેવાય. એનો સંકેત P. NPR n ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલ. આ ગોઠવણી માટે વપરાય છે. એટલે જ્યારે 10 વસ્તુઓમાંથી 2 વસ્તુઓ ગોઠવવાની થાય ત્યારે P સૂત્ર વાપરવું, NPR વાળું. NPN ઉપર નીચે અહીં NCN છે, એવી રીતે અહીં NPN આવે તો જવાબ n ફેક્ટોરિયલ જેટલો થાય. અને NP0 ગમે ત્યારે n જેટલું જ થાય. NP0 એટલે n. NP1 એટલે n. NP0 એટલે 1 થશે અને NP1 એટલે જવાબ n જેટલો થશે. તો આ ક્રમચયના સૂત્રો એટલા યાદ રાખવાના રહેશે.
હવે આપણે દાખલામાં સૂત્રો માટે સંભાવનાનું સૂત્ર જોઈએ. સંભાવના. ઘટના A ની સંભાવના આપણે લખવી હોય તો આ રીતે લખાય, P of A. B ની સંભાવના હોય તો P of B. C ની સંભાવના હોય તો P of C. M ના છેદમાં N. આ સંભાવનાનું મુખ્ય સૂત્ર છે. કોઈ પણ સૂત્ર આના ઉપર બનેલું છે, આના ઉપર રચાયેલું છે. ત્યાર પછી સંભાવનાના નિયમો. પહેલી વાત કરીએ સંભાવનાનો સરવાળાનો નિયમ. સંભાવનાનો સરવાળાનો નિયમ. એની અંદર 6 સૂત્ર છે. આમ જોવા જઈએ તો 3 છે, પણ 2 ઘટનાઓ માટે અને 3 ઘટનાઓ માટે સૂત્ર કઈ રીતે બનાવી શકાય તે આપેલું છે. જો A અને B કોઈ 2 ઘટનાઓ હોય તો, કોઈ 2 એટલે કોઈ નિયમ નો આપ્યો હોય, પરસ્પર નિવારક, નિશેષ, સમસંભાવી, એવા કોઈ પરિણામ આપેલા ન હોય, એવા સંજોગોમાં સરવાળો એટલે યોગ, A યોગ B, P of A પ્લસ P of B માઇનસ P of A છેદ B. આ સૂત્ર આવશે. નંબર 2, જો A, B અને C કોઈ 3 ઘટનાઓ હોય તો, આ 2 ઘટનાનું સૂત્ર છે, આ 3 ઘટના માટે છે. તો 3 ઘટના હોય તો ત્રણેયનો યોગ કરવાનો. A યોગ B યોગ C, P of A, P of B, P of C. જેમાં અહીંયા A અને B લીધા, એવી રીતે A B C. હવે અહીંયા A છેદ B છે, એવી રીતે 3નો છેદ કરવાનો. ત્રણેયનો એટલે વારાફરતી. પહેલા AB, પછી AC, પછી BC, હવે ત્રણેયનો સરવાળો લેવાનો. A છેદ B છેદ C. આ સૂત્ર, આ સળંગ આખું સૂત્ર છે. P of A યોગ B યોગ C બરાબર P of A વત્તા P of B વત્તા P of C માઇનસ P of A છેદ B માઇનસ P of B છેદ C માઇનસ P of A છેદ C વત્તા P of A છેદ B છેદ C. છેલ્લે પ્લસ આવે એટલું યાદ રાખવાનું. આ છે સંભાવનાનો સરવાળાનો નિયમ 3 ઘટના માટે. ત્યાર પછી ત્રીજું સૂત્ર, જો ઘટનાઓ A અને B
નિશેષ અને નિવારક ઘટનાઓ હોય તો જો ઘટનાઓ A અને B પરસ્પર નિવારક ઘટના હોય તો નિવારક હોય, નિવારકનો મતલબ છેદગણ ફાઈ થાય, A છેદ B બરાબર 0. P of A પ્લસ P of B મતલબ આ સૂત્રમાંથી A છેદ B માઇનસ થઈ જાય, નીકળી જાય. કારણ શું એનું? કારણ કે P of A છેદ B બરાબર 0. A છેદ B ફાઈ થાય નિવારકની અંદર, એટલે છેદગણ માટે 0 લેવાય છે, એટલે એ તમે ન લખો તો ચાલે. ચોથું, જો ઘટનાઓ A, B અને C પરસ્પર નિવારક ઘટનાઓ હોય તો, ત્રણ ઘટનાઓ નિવારક હોય તો સેમ આની જેમ જ A યોગ B યોગ C, P of A, P of B, P of C. ત્રણ ઘટનાઓ નિવારક હોય ત્યારે આ નિયમ. નંબર 5, જો ઘટનાઓ A અને B, જો ઘટનાઓ A અને B નિશેષ અને પરસ્પર નિવારક ઘટનાઓ હોય તો, નિશેષ અને નિવારક હોય તો નિશેષમાં શું થાય છે? A યોગ B બરાબર U અને નિવારકમાં A છેદ B બરાબર ફાઈ. યોગની સંભાવના 1 થાય અને ફાઈની સંભાવના 0 થાય, એટલે A યોગ B બરાબર P of A વત્તા P of B બરાબર 1. આ બેવનો સરવાળો A યોગ B નો સરવાળો કેટલો થાય? 1 થાય સંભાવનામાં. નિવારક છે એટલે ફાઈ, A છેદ B ફાઈ થાય, એટલે A છેદ B લેવાશે નહીં. છઠ્ઠું અને છેલ્લું સૂત્ર સરવાળાના નિયમમાં, બરાબર. હજી બીજા ઘણા સૂત્રો છે. જો ઘટનાઓ A, B અને C નિશેષ અને પરસ્પર નિવારક ઘટનાઓ હોય તો P of A યોગ B યોગ C, P of A, P of B, P of C બધાના બરાબર 1 થશે. આ છે સંભાવનાનો સરવાળાનો નિયમ. હવે આપણે સંભાવનાનો ગુણાકારનો નિયમ અને શરતી સંભાવનાના બે નિયમ ભણીએ એટલે નિયમના સૂત્ર પૂરા થશે. ત્યાર પછી તફાવત ઘટના અને એ બધું બાકી છે.
ચાલો, નિયમ નંબર 2, શરતી સંભાવનાનો નિયમ. શરતી સંભાવનામાં 2 નિયમ છે. પહેલો, જો ઘટના A બને તો ઘટના B બને. જો ઘટના A બને તો ઘટના B બને. આવું લખેલું હોય અથવા આવું નક્કી કરો તમે તો જે ઘટના શરત કરતી હોય તેને ઉપર લેવાની છે અને જે ઘટના બિનશરતી હોય તેને છેદમાં લેવાની છે. A બને તો B બને. B શરત કરે છે અહીંયા. મતલબ પાછળનું જે વાક્ય હોય ને તેને ઉપર લેવાનું, આગળના વાક્યને નીચે. અહીંયા તમે જે 2 અક્ષર લીધા હોય તેનો છેદગણ ઉપર લેવાનો. A છેદ B અથવા B છેદ A લખો તો પણ ચાલે. નીચે જે હોય તેની સંભાવના નીચે લખવાની. નીચે A છે તો P of A. હવે આ બંનેનો ગુણાકાર કરો તો A છેદ B નું સૂત્ર બનશે. એ પછીની વાત. ચાલો આગળ. જો ઘટના B બને તો ઘટના A બને. A ને ઉપર લેવો પડશે, B ને નીચે. P of A છેદ B અથવા B છેદ A. નીચે B છે એટલે P of B. આને આ રીતે પણ સંકેતમાં લખવું એટલે લખાય. B ના છેદમાં A, A ના છેદમાં B. આ રીતે પણ લખી શકાય. સૂત્ર આ જ રહેશે બંને સંજોગોમાં. આ શરતી સંભાવનાનો નિયમ. ત્રીજો, સંભાવનાનો ગુણાકારનો નિયમ. સંભાવનાનો ગુણાકારનો નિયમ. 2 ઘટનાઓ આપેલી હોય. જો ઘટના A અને B કોઈ 2 ઘટનાઓ હોય તો P of A છેદ B. ગુણાકાર એટલે છેદગણ. P of A છેદ B બરાબર P of A પ્લસ P of B માઇનસ P of A યોગ B. યોગનું સૂત્ર છે. યોગ ગણવાળું આ પદ અહીંયા લઈ લો ને આ પદને ત્યાં લઈ લો એટલે યોગનું સૂત્ર બની જાય. પછી આ P of A ને અહીંયા લઈ લો એટલે A છેદ B નું સૂત્ર નવું બનશે. જોજો, P of A છેદ B બરાબર P of B ઓબ્લિક A ઇન્ટુ P of A. આ બેનો ગુણાકાર બરાબર A છેદ B. એવી રીતે આ બેનો ગુણાકાર બરાબર A છેદ B થાય છે. શરતી સંભાવના હોય ત્યારે છેદ આ રીતે મેળવાય. આ બેનો ગુણાકાર કરો એટલે તમને છેદગણનું સૂત્ર મળશે. મતલબ કે સંભાવના ગુણાકારના નિયમની મળશે. ત્યાર પછી જો ઘટનાઓ A અને B નિરપેક્ષ ઘટનાઓ હોય તો નિરપેક્ષ ઘટનાઓ હોય તો
પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી આ નિયમ. સંભાવનાનો ગુણાકારનો નિયમ. બસ આ બે જ સૂત્ર છે સંભાવનાના ગુણાકારના નિયમમાં. હવે આપણે તફાવતના નિયમની વાત કરીએ. તફાવત ઘટનાના સૂત્રો. નિયમ 3 જ છે એટલે અહીં સ્ટાર કરી દઉં.